તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે તે શિખર સંમેલન 2024 વિશેના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું। મિત્રો, શિખર સંમેલન 2024માં જે પણ અગત્યના શિખર સંમેલનો યોજાણા હતા તેના વિશે આપણે ડિટેલમાં માહિતી જોવાના છીએ। તો વિડીયોને છે પૂરેપૂરો જોજો અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય એકવાર શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે કયો દેશ જુલાઈ 2024માં પ્રથમ વખત યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ કમિટી છે તેનું જે સભાનું જે આયોજન છે તે કરવાનું છે? તો આમાં ઓપ્શન તમને અલગ અલગ આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે ભારત દેશ મિત્રો છે આ યુનેસ્કોની જે વર્લ્ડ હેરિટેજ કમિટીની જે બેઠક યોજાવાની છે તેની મિત્રો છે તે આયોજન ભારત દ્વારા કરવામાં આવશે। આના વિશે વધારે આપણે માહિતી જોઈએ તો ભારત દેશ મિત્રો પ્રથમ વખત છે 21 જુલાઈથી લઈને 31 જુલાઈ 2024 દરમિયાન છે નવી દિલ્હીમાં, જો ખાસ યાદ રાખજો, નવી દિલ્હીમાં છે આનું આયોજન થયું છે। યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીની જે અધ્યક્ષતા છે અને હોસ્ટ છે તે ભારત દેશે કરી છે આ વખતે 2024માં। આ ઉપરાંત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીની જે છે બેઠક તેમાં 46મા સત્રનું નવી દિલ્હી ખાતે આયોજન થયું, એટલે કે 46મા નંબરનું આ સત્ર હતું જેનું નવી દિલ્હી ખાતે છે આયોજન થયું છે। આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર જે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન છે જેને આપણે ટૂંકમાં યુનેસ્કો તરીકે ઓળખીએ છીએ, જેનું મુખ્ય મથક પૂછવામાં આવે તો પેરિસ ફ્રાન્સ ખાતે મુખ્ય મથક છે। સ્થાપનાની વાત કરીએ તો 16 નવેમ્બર 1945માં તેની સ્થાપના થઈ હતી અને છે પ્રમુખની વાત કરીએ તો આડ્રે એઝોલે તેઓ છે હાલમાં જે યુનેસ્કોના પ્રમુખ પદ ઉપર રહેલા છે। ત્યારબાદ બીજું સંમેલન છે G7 સંમેલન। તો G7 સંમેલન 2024 કયા દેશમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે, ઇટલી દેશમાં છે તે G7 સંમેલન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં તમે તેના વિશે ડિટેલમાં માહિતી જોઈએ તો યજમાન દેશ એટલે કે જે આયોજન કરનાર દેશ છે તે ઇટલી દેશ હતો। તારીખની વાત કરીએ તો 13થી 15 જૂન 2024 દરમિયાન છે ઇટલીમાં છે આ G7 સંમેલનનું છે આયોજન કરવામાં આવ્યું હતું। હવે સ્થળની વાત કરીએ તો કયા સ્થળ ઉપર છે આયોજન થયું હતું? તો ઇટલીનું છે બાર્ગો એલ્ગેન્સિયા, ફાસાનો અને અપુલિયા, જે આ બધા જ મિત્રો છે ઇટલીના સ્થળ છે ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું હતું। આવૃત્તિની વાત કરીએ તો 50મા નંબરની આવૃત્તિ છે આ વખતે છે યોજાણી હતી G7 સંમેલનની। અને 2023ની વાત કરીએ જે 49મી આવૃત્તિ હતી તેનું આયોજન મિત્રો છે જાપાન દેશમાં છે કરવામાં આવ્યું હતું। તો આ G7 સંમેલન વિશે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો G20 સમિટ 2023ની વાત કરીએ તો 2023માં જે અધ્યક્ષતા છે કયા દેશે કરી હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, ભારત દેશે છે 2023માં G20 સમિટની અધ્યક્ષતા કરી હતી। હવે મિત્રો 2023ના G20 વિશે આપણે વાત કરીએ તો સ્થળની વાત કરીએ તો ભારત મંડપમ નવી દિલ્હી ખાતે છે મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતમાં યોજાનારી પ્રથમ G20 સમિટ આ રહેલી હતી। આવૃત્તિની વાત કરીએ તો આવૃત્તિ છે 18મા નંબરની આવૃત્તિ છે। લોગોની વાત કરીએ તો આમાં લોગો ખીલેલા કમળની છે તે તેમાં G20 લખેલું છે તે પ્રકારનો લોગો છે તે G20 સમિટ 2023નો રહેલો હતો। અને થીમની વાત કરીએ તો થીમ હતી વસુધૈવ કુટુંબકમ અથવા તો એક પૃથ્વી, એક કુટુંબ અને એક ભવિષ્ય, એ રીતનું મિત્રો છે તે આનું એ થીમ રહેલી હતી। ત્યારબાદ આગળ વાત કરીએ તો જાન્યુઆરી 2024માં ગુજરાતના કયા શહેરમાં 11મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, ગાંધીનગર ખાતે છે તે 10મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે આ કોન્ફરન્સની જે થીમ હતી મિત્રો તે હતું ગેટ વે ટુ ધ ફ્યુચર છે મિત્રો, ત્યાંની થીમ રહેલી હતી। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ઉલ્લેખનીય છે કે આ વર્ષે સમિટને 20 વર્ષ પૂર્ણ કરી રહી છે અને તેમાં
34 ભાગીદાર દેશો અને છે 16 ભાગીદારી સંસ્થાઓ છે આમાં ભાગ લીધો હતો। અને આ સમિટનું મુખ્ય મિત્રો જે આયોજન કરવાનું કારણ છે કે આ સમિટમાં ગુજરાતમાં ઔદ્યોગિક અને ટેકનોલોજીકલ વિકાસ આગળ વધારવા સરકાર અને વૈશ્વિક કંપનીઓ વચ્ચે કરારો પર હસ્તાક્ષર કરવાનું કામ છે આ સમિટનું રહેલું છે। ત્યારબાદ આગળ આપણે હવે વાત કરીએ તો આગળ છે નાટો શિખર સંમેલન। નાટો શિખર સંમેલન 2024નું આયોજન છે ક્યાં થયું હતું? તો આનો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, અમેરિકા ખાતે છે નાટો શિખર સંમેલનનું છે આયોજન થયું હતું। સંસ્કરણની વાત કરીએ તો 75મા નંબરના સંસ્કરણનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। અને નાટો સંમેલનની અધ્યક્ષતા છે આ 75મા સંસ્કરણની કોણે કરી હતી? તો મિત્રો અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે જો બાઇડન તેમના દ્વારા છે આ નાટો શિખર સંમેલનની અધ્યક્ષતા છે કરવામાં આવી હતી। આ ઉપરાંત નાટોમાં છે કેટલા દેશો સામેલ થયા છે? તો 32 જેટલા દેશો છે તે આમાં સામેલ છે। અને 32મી જે દેશ સામેલ થયું છે છેલ્લે તે છે સ્વીડન દેશ છે। અને નાટોના સચિવની વાત કરીએ તો હાલમાં નાટોના સચિવ મિત્રો છે જેન્સ સ્ટોલેન્ટનબર્ગ છે હાલમાં નાટોના સચિવ રહેલા છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો બ્રિક્સ સંમેલન 2024નું આયોજન છે તે ક્યાં થયું હતું? તો બ્રિક્સ સંમેલન પૂછવામાં આવ્યું છે તો તેનું આયોજન મિત્રો ઓપ્શન એ રશિયા દેશમાં છે આનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે મિત્રો તેનું સંસ્કરણ પૂછવામાં આવે તો 16મા નંબરના સંસ્કરણનું આયોજન છે તે બ્રિક્સ સંમેલનનું રશિયામાં થયું હતું। બ્રિક્સની વાત કરીએ તો તેનો અર્થ થાય છે તેમાં બધા જ દેશોના એક અક્ષર આગલા છે। બ્રિક્સમાં બીનો બ્રાઝિલ, આરનું રશિયા થશે, આઈનું ભારત, સીનું ચીન અને એસનું સાઉથ આફ્રિકા થશે। આ પ્રમાણે બ્રિક્સનું મિત્રો છે તે નામ પડ્યું છે। અને 1 જાન્યુઆરીથી છે 5 જાન્યુઆરી 2024થી 5 નવા દેશ સભ્ય બન્યા હતા। તેમાં આપણે વાત કરીએ 5 નવા જે સભ્યો જે દેશ બન્યા છે તેમાં છે ઇજિપ્ત છે, ઈરાન છે, સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE છે અને સાઉદી અરેબિયા અને ઇથોપિયા છે તે આમાં છે તે 5 નવા દેશો ઉમેરાયા છે અને સભ્ય દેશ બન્યા છે। બ્રિક્સની સ્થાપનાની વાત કરીએ તો 2009માં છે બ્રિક્સની સ્થાપના થઈ હતી। તો આ હતા મિત્રો 6 જેટલા અગત્યના જે શિખર સંમેલનો જે યોજાણા હતા તેના વિશેની માહિતી। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને છે લાઈક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે આમાં આપણે છે મિત્રો અગત્યના જ શિખર સંમેલનો લીધા છે જેમાં G7, બ્રિક્સ છે, નાટો છે, G20 છે, અગત્યના જ બધા શિખર સંમેલનો છે તે લેવાનો પ્રયત્ન કર્યો છે। તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।